અને ભગવાન અવતરિત શા માટે થાય છે? બોલે જબ જબ હોય ધર્મ કી હાની, જબ જબ હોય ધર્મ કી હાની, અને બાટહી યસૂર્ય ધમ અભિમાન, બાટહી અસુર અધમ અભિમાની, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, તબ તબ પ્રભુ ધરે વિવિધ શરીરા, હરહી કૃપાનિધિ સજન પીરા, હરિ કૃપાનિધિ સજન હે દેવી, રામ જન્મના મુખ્ય 5 કારણ છે. અને ભગવાનનો અવતાર શા માટે થાય છે? બોલી જબ જબ હોય ધર્મ કી હાનિ, ધર્મની ઉપર જ્યારે પ્રહારો થવા લાગે છે, આ ધરતી ઉપરના સંત અને બ્રાહ્મણો જ્યારે દુઃખી થવા લાગે છે, ગાયો જ્યારે દુઃખી થાય છે, ત્યારે દેવી ભગવાન સગુણ સાકાર સ્વરૂપે આ ધરતી ઉપર અવતરિત થાય છે. ટૂંકમાં કહું તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જબ જબ હોય ધર્મ કી હાનિ, બાળે અસુર અધમ અભિમાની, અને તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા. જ્યારે ધર્મ ઉપર ખતરો પેદા થાય છે ત્યારે ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરીને આવે છે. અને એવા ભગવાન રાઘવેન્દ્ર સરકારના જન્મના મુખ્ય 5 કારણો દેવી હું તમને સમજાવું, પણ એ 5 કારણોની કથા 5 કારણો છે. દેવી જ્યારે જ્યારે ધરતી ઉપર પાપનો ભાર વધવા લાગે ત્યારે ભગવાન અવતાર ધારણ કરતો હોય છે. મેં એક ભાઈને કીધું કે ભગવાન અવતાર ધારણ શા માટે કરે? ત્યારે એણે મને એવું કીધું કે રાવણને મારવા માટે. કે બાબુ રાવણને મારવા માટે ભગવાન અવતાર, રાવણને મારવા માટે ભગવાન ખરેખર આવતા જ નથી. અને કદાચ જો રાવણને મારવા માટે પોતાનું વૈકુંઠ છોડી અને ઈશ્વરને જો ધરતી ઉપર ધક્કો થતો હોય તો એક અર્થની અંદર કવિરાજ હું વાત કરું તો રાવણની તાકાત વધારે થોડીક ચડિયાતી લાગે. કઈ રાવણને મારવા ભગવાનને થોડો અહીં ધક્કો થાય? બીપી નો 280 કરી નાખે? એ તો બધું છે જ ને, ઈશ્વરની ઘરની જે રચના છે. ડાયાબિટીસ 650 થઈ જાય એટલે ફટાકડો થઈ જતો. એ વસ્તુ રાવણ સાથે બની શકે ને. ભગવાન રાવણને મારવા માટે નહીં, ભગવાન કૃષ્ણ કંસને મારવા માટે નહીં, બોલે તો બોલે ભક્તોના પ્રેમને પ્રાપ્ત કરવા માટે આવે છે. વિપ્રદયન સુર સંત હિત લિન મનુજ અવતાર, અને વળી પાછું નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગો. ભગવાન આવે છે ભક્તોના પ્રેમને પ્રાપ્ત કરવા માટે. એને પૃથ્વી ઉપર કદાચ મજા આવતી હોય. ઘણી ઘણી વાર એક દાખલો આપ્યા કરું કે કોઈ પણ એક મોટો વેપારી જેને 1 મિનિટનો સમય નથી, 1 સેકન્ડનો સમય નથી સાહેબ, આ ગાડીમાં બીજી ગાડીમાં, બીજી ગાડીમાં ત્રીજી ગાડીમાં, હે મીટિંગો આમ તેમ, પણ એ અઠવાડિયાનો 1 વાર રવિવાર એવો લે. એ ડ્રાઈવરને છૂટી આપી દે કે આજ તારે રજા. પોતે ડ્રાઈવ કરી અને એક સારામાં સારા બગીચાની અંદર જઈને બેસે. અને એ બગીચાની અંદર જયારે ઓલો ચણા દાળિયા વાળો નીકળે ને ત્યારે શશીભાઈ 10 રૂપિયાના ચણા દાળિયા લે. એવડો મોટો માણસ, અને કોઈને ખબર ન પડે એમ બગીચાના અંદર પ્રકૃતિની મોજ માણતો માણતો એ ચણા દાળિયા. શું આપણને એવું થાય કે એને હું ચણા દાળિયા નહીં મળતા હોય? જેના ઘરમાં સુકા મેવાની તાણ ન હોય સાહેબ, જેના ઘરમાં જે ધનાટ છે, જે તવંગર છે,
જે ધારે કરી શકે છતાં પણ પોતે ડ્રાઈવ કર્યા, એક લોન ઉપર બેસી અને 10 રૂપિયાના, અને એમાં એને મજા આવતી હોય છે. મારું કહેવાનું મૂળ સૂર્ય છે કે આ ક્રિયાની અંદર એને મજા આવતી હોય છે. મને એવું લાગે છે કે ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ, એને વૈકુંઠમાં કાંઈ થાણ નથી, પણ ધરતી ઉપર એટલા માટે અવતરિત થાય છે કે એને અહીંયા આવી અને ભક્તોની સાથે કોઈ મધુમંગળની ખાટી છાશ પીવામાં મજા આવે છે, કોઈ શબરીના એઠા બોર ખાવામાં મજા આવે છે. અને એવા ભક્તોના પ્રેમને પ્રાપ્ત કરવા માટે ઈશ્વર વૈકુંઠ છોડી આ ધરાધામ ઉપર અવતરણ કરે છે. રાવણને મારવા માટે આવવાનો કોઈ ધક્કો ખાવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. ઘણી વાર એક દ્રષ્ટાંત આપો કે આપણે બધા મૂળ ગામની અંદર રહેવાસી અને પછી બધા સિટીમાં વસવાટ કર્યો. આપણા જૂના ગામમાંથી આપણા પાડોશીના ઘરે કોઈનું લગ્ન હોય, દીકરા દીકરીનું કંકોત્રી આવે, તો આપણે ક્યાં જઈએ? લગ્નમાં હાજરી આપવા. એ જૂના ગામડે આપણું મકાન હોય બાજુનું, તો આપણે શું કરીએ? લગ્ન પૂર્ણ કરીને એક દિવસ રોકાઈએ. એક દિવસ રોકાણા પછી શું કરીએ? મનમાં એવું આપણને થાય કે ભલે આ ભાઈના દીકરાના લગ્નમાં આપણે આવ્યા છીએ, પણ એકાદ દિવસ રોકાય અને આપણા જૂના ઘરની સાફ સફાઈ કરતા જાય. દેશી ભાષામાં કહું તો ધૂમ ઉજાળા કરતા જાય. આવું કરીએ ને, અને વળી પાછું તાળું મારી અને આપણે જ્યાં સિટીમાં રહેતા હોય. મને એવું લાગે છે કે ભગવાન આવું કંઈક કરવા માટે આવે છે. જ્યારે આ ધરતી ઉપર બહુ હાહાકાર થઈ જાય અને કોઈ ભક્ત એને બોલાવે, કોઈ નરસૈયા જેવો ભક્ત બોલાવે, કોઈ સુરદાસજી જેવો ભક્ત બોલાવે, કોઈ મા મીરા જેવી શક્તિ આજ ઈશ્વરને બોલાવે કે હે ઈશ્વર, ઝેરના કટોરાને પચાવવા માટે તારા આવવું પડશે. નરસિંહ મહેતા બોલાવે કે તારે હુંડી સ્વીકારવા આવવું પડશે. અને ભગવાન આવે છે ભક્તો માટે, પણ પછી થાય કેવું ખબર? એને એમ થાય કે હાલની આ પૃથ્વી ઉપર મારું આ જે ઘર છે, પૃથ્વી રૂપી ઘર છે, એમાં થોડો ઘણો કચરો કાઢતો જાઓ. આવું મંજીકા, આવો, ધન્યવાદ. હા, આપણા વિસ્તારનું જેને ગૌરવ કહી શકાય એવા મુછડિયા સાહેબ આપણી બધાની વચ્ચે પધાર્યા છે. તાલીઓના ગડગડાટ વડે સ્વાગત કરીશું. સાથે અમારે મંજીભાઈ ટાંક, આપણા બહુ જૂના બેન્જો વાદક, અને આજ બહુ નિખાલસપણે કહીશ કે એ કાકાની સાથે અમે બહુ નાના હતા ને ત્યારે જતા, અને બહુ જ્યારે બાળક અવસ્થાની અંદર અમે હતા ને ત્યારે મંજી કાકાને મારા પિતાજી એમ કે આનું ધ્યાન રાખજો. આ સમયની વાત તમને કરું. એટલે એવા મંજી કાકાને પણ વંદન કરું છું, સાથે જે કંઈ શ્રેષ્ઠી છે એમના પણ સ્વાગત કરું છું. વાહ, જય હો, જય હો. પધારો પધારો. અમારો રાજુલા તાલુકા સાધુ સમાજ, વાહ ભાઈ વાહ, જય હો, જય હો. પધારો બાપ, પધારો પધારો. આવો મસરામ બાબુ, મામા આવો, જય હો. રાજુલા તાલુકાનો સંત સમાજ અહીંયા કથાની અંદર ઉપસ્થિત છે. ત્યારે હું સમગ્ર સાધુ સમાજ, કેમ કે નામ લેવા જઈશ તો બહુ મોડું થઈ જશે ને એકાદું રહી જશે તો થોડોક અન્યાય થતો હોય એવું, એટલે આખો જે સાધુ સમાજ પધાર્યો છે, કરબદ્ધ મારી આમ હાથ જોડી અને વિનંતી કે આપણે તાળીઓના ગડગડાટ વડે સંત સમાજનું સ્વાગત કરીએ. સાહેબ, દરેક તાલુકા જિલ્લાની અંદર જ્યારે કથાઓ થતી હોય ત્યારે સંત સમાજ અમને પ્રોત્સાહન આપવા માટે પધારતો હોય. કોઈ પણ તાલુકો લઈ લો, કોઈ પણ જિલ્લો લઈ લો. અને આજ અમારું આ તો અમારું હોમ ગ્રાઉન્ડ છે. એટલે રાજુલા તાલુકો તો અમારો તાલુકો છે, અને એટલા માટે સમગ્ર સંત સમાજને ફરી એક વખત પુનઃ વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું. તો મારો કહેવાનો મૂળ સૂર કે એ ભગવંત જે છે
એને જતા જતા એમ થાય કે હાલ ને રાવણ રૂપી કચરાનો અહીંથી આમ નિકાલ કરતો જાઓ, કંસ રૂપી કચરાને આમ કાઢતો જાઓ. ભગવાન આવે છે બીજા માટે, પણ પછી જે કચરું છે ને, આ રાવણ ને કંસ ને કુંભકર્ણ ને બધા કચરા છે. આ એ કચરાને કાઢતા જાય છે. અને એવા ભગવાન આ ધરતી ઉપર અવતરિત થાય એના 5 કારણો